પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં એક ટ્રક ચાલક જોખમી રીતે વીજવાર હટાવતો જોવા મળી આવ્યો છે. આ ઘટના ગોધરા રેલવે સ્ટેશન નજીક ચોકી નંબર 7ની પાસે બની હતી. ત્યારે વિડીયોમાં એક ટ્રક ચાલક વાહન પરથી ઉભા રહીને એમજીવીસીએલના લટકતા વીજવારને હટાવી રહ્યો હોવાનું જોવા મળ્યું છે. આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે તો સ્ટેશન રોડ પર અનેક વેપારીઓ પોતાનો માલ સામાન મંગાવે છે. આવી પરિસ્થિતિમાં વીજ વાયરો લટકી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ત્યારે આ ઘટનાએ એમજીવીસીએલની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ત્યારે આ મામલે એમજીવીસીએલની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. જોખમી વીજ વાયરોનું સમયસર સમારકામ ન થવાથી લોકોએ જાત જોખમ જોખમી વીજ વાયરોનું સમયસર સમારકામ ન થવાથી લોકોએ જાતે જોખમ ઉઠાવવું પડે છે. જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. વીજ કંપનીએ તાત્કાલિક આવા જોખમી વાયરોનું નિરીક્ષણ કરી યોગ્ય સમારકામ કરવું જરૂરી બન્યું છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.